નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આજરોજ દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા દાહોદમાં ખોટી રીતે જમીન એને કરી ગરીબોની જમીન ભૂમાફિયાઓ દ્વારા રાતોરાત પચાવી પાડવાનું કૌભાંડ બહાર આવવા પામેલ છે, જે અંતર્ગત દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સંજયભાઈ નીનામાની અધ્યક્ષતામાં દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ હતું અને કલેક્ટરશ્રી પાસે માંગણી કરવામાં આવેલ હતી કે સમગ્ર કૌભાંડ બાબતે સાચી દિશામાં તપાસ થાય અને ગુનેગારોને જે કોઈ પણ હોય તેમની સામે કડકમાં કડક પગલાં લઈ જેલના હવાલે કરી તેમને કડક સજા થાય અને આ કેસમાં કોઈ પણ ચમરબંધી હોય તેવા સરકારી કર્મચારીઓની બાનમાં લઈ વચેટિયા નેતાઓ હોય કે કોઈ માથાભારે ઇસમ હોય તો પણ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માટે અને દબાણ કરી ગરીબ ખેડૂતો પાસે થઈ છીનવી લીધેલ જમીનની એને રદ કરી તે જમીન તે ખેડૂતને પરત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો આ બાબતે ભીનું સંકેલવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। જે આવેદનપત્ર અંતર્ગત દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી હર્ષદભાઈ નીનામા, પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તવિયાડ, ઝાલોદ કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ડાગી, દાહોદ જિલ્લા આદિવાસી સેલ પ્રમુખ મુકેશભાઈ ડામોર ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ અંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા, કલમયુદ્ધ સમાચાર, દાહોદ।